વડોદરા જ્યાં આરોગ્ય કેન્દ્રમાં ટેસ્ટિંગ કિટ ન હોવાની કબૂલાત ખુદ છાણી સીએચસી સેન્ટરના લેબોરેટરીના સ્ટાફે જ કરી। કોઈપણ બીમારીના નિદાન માટે બ્લડ ટેસ્ટ સહિતની ટેસ્ટ માટે ટેસ્ટિંગ કિટની જરૂર પડે, પણ અહીં તો ટેસ્ટિંગ કિટ જ નથી, તો નિદાન થાય કેવી રીતે? સીઆરપી ટેસ્ટ, વિટામિન ડી ટેસ્ટ માટે છેલ્લા 6 થી 7 મહિનાથી કિટ ઉપલબ્ધ નથી, તો B12ના ટેસ્ટ માટે 3 મહિનાથી કિટ નથી, એસજીપીટી એસજીઓટીના ટેસ્ટ માટે 15 દિવસથી, તો થાઇરોઇડના ટેસ્ટ માટે અને આયર્ન પ્રોફાઇલ રિએજન્ટ કિટ ઉપલબ્ધ નથી। આ મામલે પૂર્વ વિપક્ષના નેતા અમીબેન રાવતે પણ સવાલ ઉઠાવ્યા અને બેદરકારીના આરોપ લગાવ્યા। 4 ઝોનમાં 4 સીએચસી છે, બીજા 4 બનાવવાની વાત થઈ રહી છે। આપ અન્ય કોર્પોરેશન્સમાં જોશો જ્યાં માથાદીઠ ખર્ચો સિટીઝન દીઠ આપણા કરતાં અડધો છે વડોદરા કરતાં, ત્યાં કોર્પોરેશનને પોતાના મોટા દવાખાના છે। અહીંયા સીએચસી બનાવવામાં આવે છે, કરોડો રૂપિયાના ખર્ચ કરવામાં આવે છે, પણ અનફોર્ચ્યુનેટલી વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટીના શાસકો ફેસિલિટી ઊભી કરે ત્યાં સુધી એમાં ઇન્ટરેસ્ટેડ હોય છે, એને મેન્ટેન કરવામાં ઇન્ટરેસ્ટેડ નથી। સ્વિમિંગ પુલની હાલત જોઈ લો, સીએચસીની હાલત જોઈ લો, પીએચસીની હાલત જોઈ લો, તમામ જગ્યાએ સુવિધાનો અભાવ, મેન્ટેનન્સનો અભાવ, અને આ વડોદરાની એક ખાસિયત થઈ ગઈ છે કે જ્યાં સુધી ફેસિલિટી ઊભી થાય, એના કોન્ટ્રાક્ટ્સ અપાય, એમાંથી ભ્રષ્ટાચાર થાય ત્યાં સુધી શાસકો ઇન્ટરેસ્ટેડ છે, પછી એના મેન્ટેનન્સમાં અને એ પ્રોપર યુઝ થાય એ એન્શ્યોર કરવામાં કોઈ જાતનો ઇન્ટરેસ્ટ અમે જોઈ શકતા નથી। एसजीपीटी, थायराइड, आयरन प्रोफाइल ये सब नहीं है। इंडियन किया है वो लोग हमें देंगे, कितने दिन में देंगे वो कुछ पता नहीं। सीआरपी नहीं है, यूरिक एसिड है, एसजीओटी की है, आयरन प्रोफाइल के लिए भी नहीं है। एक्चुअली ये तो બધી લખેલી જ છે, ઇન્ડિયન થયેલું જ છે। આવે તો એ લોકો અમને કહે જ છે કે અમે આપીશું તો મહિનામાં 15 દિવસમાં પણ આવી જશે, ના આવે તો લેટ પણ થઈ શકે। એસજીપીટી અને એસજીઓટીમાં એસજીઓટી પૂરી થઈ ગઈ છે, એસજીઓટી છે એ અમારા એડમિટ પેશન્ટ માટે ચાલુ જ છે ટેસ્ટિંગ।